આજે રાત્રે તો ગામમાં આવીને બેઠો અને પછી થયું કાંઈક આવું. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દેતુરીયા બ્લોગમાં. અને મિત્રો આપણે સાંજના 5 વાગે ચાલુ કર્યો છે અને જવાનું છે આપણે આપણા લોકેશને. અને પછી તો ખોટી બકડાસટી કર્યા વગરનો ગાડી લઈને હું સીધો જ આવી ગયો મારા લોકેશને. ત્યારબાદ બાજુના ગામ લોકી થોડુંક કામ હતું એટલે હું સીધો જ ગાડી લઈને નીકળી ગયો લોકી. A few moments later. અને પછી તો આપણું કામ બધું પતી ગયું છે ને હું પાછો આવી ગયો અમારા લોકેશને. તો આપણે લોકેશને 1 કલાક બેઠા ને હવે અંધારા જેવું થઈ ગયું છે. જોવો મિત્રો તમને બતાવું, સનસેટ પણ થવા આવ્યો છે ને આ છે આપણી ગાડી. તો હવે જવા દેવી આપણે ગાડી લઈને સીધા ઘરે. પછી તો મેં ગાડીની ચાવી ચાલુ કરી અને મારી કિક ને નીકળી ગયો ગાડી લઈને ઘરે. પછી તો હું આવી ગયો ઘરે અને મને ખબર પડી કે આજે છે બીજ. તો હું પણ દર્શન કરી લેવો ને તમે પણ દર્શન કરી લ્યો. પછી તો મિત્રો મારા ફોનમાં ચાર્જિંગ થઈ રહ્યું હતું એટલે હું સીધો જ આવી ગયો ફોનને ચાર્જિંગ કરવા. તો હાલો હવે ચાર્જિંગ થઈ જાય પછી તમને મળું. ફાઇનલી મારા ફોનમાં 100% ચાર્જિંગ થઈ ગયું છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું જમી લઉં. ત્યાં સુધીમાં તમે નવા હોય તો લાઈક કરી નાખો ને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં. અને પછી તો જમીને હું આવી ગયો ગામમાં. અને મિત્રો ગામમાં તો જોવા મળ્યું કાંઈક આવું. જોવા તમને ગામમાં કોઈ પણ નથી દેખાતું.